નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર સ્ટેશન રોડ પર આવેલ શ્રી ભાગુરુ વિદ્યાલય ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાગુરુ વિદ્યાલય ખાતે શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સર્જન શક્તિ ખીલવવા માટે શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આકસ્મિક આગ લાગે ત્યારે શું પગલાં ભરવા અને આગથી બચવા શું કરવું અંગેની વિદ્યાર્થીઓમાં સમજ આવે એ હેતુથી આજે એક સુંદર મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। લખતર શહેર ખાતે આવેલ શ્રી વીજે ઓઝા કેમ્પસના પટાંગણમાં આજરોજ આદર્શ પ્રાથમિક શાળા તથા ભાવગુરુ વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે એક મોક ડ્રીલનું આયોજન કરાયું હતું, જેમાં ધોરણ 1 થી ધોરણ 10ના વિદ્યાર્થીઓને આગ લાગે ત્યારે એબીસી બોટલનો ઉપયોગ કેવી રીતે કરવો અને CO2 બોટલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી। આદર્શ પ્રાથમિક શાળાના આચાર્ય વનરાજભાઈ ચવલિયા દ્વારા ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને આકસ્મિક આગથી કેવી રીતે બચી શકાય તથા આગને કેવી રીતે બુજાવી સહિતની સમજ આપવામાં આવી હતી। યોજાયેલ મોક ડ્રીલમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।